શિરોઈ પહોંચીને આપણે ભાણા હાથર 17,000 ની ગાડી લાવી ઉતરી લીધી આપણે હેઠે. ગોળ ઉપડાવીએ ને હા સમોસા ને એવા તરવાનું જાય એમ તો એમાં લાગી જાય એમ કે પેલો આ અમારું ગામ આ કેવું દેખાય આખું આખું ટાવર ઉપર ચડીને દેખાવાનું જરૂર તમને બધાય. સાંજના 6 વાગે આપણે ઉપડી જઈએ શિરોઈ બાજુ. પુડા ચોકડી સીધું શિરોઈ. હળવદ શિરોઈ પહોંચીને આપણે ભાણા હાથર 17,000 ની ગાડી લાવી ઉતરી લીધી આપણે હેઠે. અને આ લોકો ચેક કરતા હતા કે આનું ઓન બટન છે હા ગાડી ચાલુ ક્યાંથી થાય એટલે આની સીધી આપણે એન્ટ્રી જ કરી નાખી ઘર અંદર. તો એવું ચેક કરતા પણ આપણે બટન નથી મળતું. પછી આ કાગળ કાઢીને ચેક કરવાનો અમને અખાતરો કર્યો. તો એ શું કરે તમે આગળ જોઈ લો વિડીયોમાં. અડધી કલાક ટાઈમ પાસ કર્યા પછી આ ગાડીનું ઓન બટન મળી જઈને જવા દે સીધા અંદર. અને આ ગાડીનો અવાજ તમને કેવો લાગે એકવાર સાંભળો જુઓ તમે. તમને એમ નથી લાગતું કે ઝાઝા ઓંદડા 1,000 રાઈડ ઉપાડતા હોય? નવો રમકડો હોય ને આપણે અખાતરો ન કરે એવું બને. આપણે અખાતરો કરી જ લેવાનામાં હું રિમોટ કંટ્રોલ હે જોઈ લો કેવું મસ્ત મજાનું રિમોટ કંટ્રોલ હે બનાવી ગાડી. અને હું તમને અડી નહીં દેખાડું કે 17,000 ની ગાડી 700 ની નહીં. અને આ ગાડીનો ઓન ચેન્જ થાય તમને દેખાડું. જો અંદર આ એક ચાપે ની જગ્યા છે દબાવે એટલે ઓન ગાડી થઈ જાય. અને બારીને તમે જોઈ લો કેવી દેખાય કાગળની વાપસ સોઈ નાખ્યું કેવી લાગે. એવું નથી કે આ ગાડી રિમોટ કંટ્રોલ થી ન ચાલે. આમાં નાનો છોકરો બેસીને પોતાની જાતે પણ ગાડી ચલાવી શકે. રિમોટ કંટ્રોલ ની કંટ્રોલ કરી શકીએ અને પોતે છોકરો પણ ચલાવી જ શકે સમજી ગયા. તો આ એવી કંઈક આની ફીચર હે. બાકી 17,000 માં આવું જોઈએ. બ્લૂટૂથ સિસ્ટમ હેન્ડલ બેન્ડલ બધું કમ્પ્લીટ. ક્લેજ ઓફ બટન કંટ્રોલ આઈન બધું એ અસલી ગાડી જેવું છે ભાઈ. રિમોટ કંટ્રોલ નો આ હે જોઈ લો તમે બધું. આ બાજુ જમણી બાજુ આગળ પાછળ કંટ્રોલ બધું તમને સમજમાં ન આવે. અને હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો કેક કાપવાનો. ભાણાને બેસાડીને કાપી નાખ્યો કેક. કેક ને હું કાપીને પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો હતો. તમને બધાને ખબર હે કે હું પાણીપુરી ખાતો જ નહીં. सारे मिलके हमको पागल बना रहे हैं. વિડીયો બનાવતો હાલશે ને તમારો? હાલે तुम तारा मजा करो ना. અરે રીતે મજા નો આવે. બીજા દિવસે જવાનું તો આપણે કિસ્મતભાઈ એમના ઘરે ને શું કામે જવાનું તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે એટલે તમે જોતા રહેજો આગળ. અહીંયા આવું નો કેવું બન્યું. અરીસો દેખાવો જોઈએ. અરીસા છે ને આઈફોન દેખાવો જરૂરી આપણે ગમે હે ને અરીસો. શું મસ્ત મજાનો સાફ થઈ ગયેલો. કરો અનબોક્સિંગ. હું હે આમાં હે હું ઓ સમોસા વાહ. હા એ આમાં નાખી દો બધા આમાં નાખી દો. કાચા નહીં હરખી જ નાખ તું લે. હરખે જ ગોઠવી નાખો બધાય. સમોસું હે આપણે તૈણી કોલ થઈ ગયા એકની પણ આ શેકવાનું બાકી હોય કે બાકી તલમાં તેલમાં તરવાનું બાકી.
ત્યારે આપણા ગોઠવી નાખી બધા હાથથી ગોઠવવાનું એમ નામ ખાઈ તો તમને ખબર શું હાલત થઈ જાય. હાલો તમને એકદમ ધાવા ઉપર ચડીને જો નજારો દેખાડવા ઘરનું ટૂર તો તમને હરખી મેં દેખાડ્યું નહીં કેવું મસ્ત મજાનું ઘર હે પણ એકદમ ધાવા ઉપર ચડીને મસ્ત મજાનું તમને દેખાડું. શું હોય આ મિત્ર ઉપર ચડી ગયો ઓ એક માણસ આપણે કાંઈ લે ડિસ્કો કરે હા શું કરે આ વાતચીત. ફાઇનલી આપણે ધાવા ઉપર આવતા રહ્યા અહીં જોઈ લો. હા તો આ બધા શું કરે પણ આ શું હે પાછળ આ શું ધાબા ઉપર સામાન ભર્યો હે શું કામ બનાવી શકો તો હે ખબર પડે તમને સ્પેશિયલી ચોકલેટ માટે હે શું ફોટો જ પાડ્યા બધા ફોટા જ પાડવાના તમારા લે એક ફોટો પાડવાનો પેલો આ અમારું ગામ આ કેવું દેખાય આખું ટાવર ઉપર ચડીને દેખાડવાનું જરૂર તમને બધા. આ સાઈડ પૂરું થઈ જાય ગામ જે છે એ બધું અહીંયા નહીં ઓછા ગામ નવા આવી જાય અહીંની સાઈડ મકાન બને બધા આખું ગામ આ સાઈડ હે મસ્ત મજાનું થઈ ગયું હે ને આમ હજર બમ ગમે એટલું કામ કરાવો હે ને કઈ ફેર જ ન પડે. આને ગોયણું જ ઉપડાવી રહ્યો ને આપણે કામ આવે એટલે ગોયણું ઉપડાવીએ ને હા સમોસા ને એવા તરવાનું જાય એમ તો એમાં લાગી જાય સમોસું સાયખું તું જ મેં ખાલી હો બાકી આ ખાઈ ગયો તો આર્યું છે આર્યું યાર આ માણસ ખાઈ ગયો પછી સમોસું ચા પીવું છે આપણે અહીંયા લે આ ચાલુ કર્યો આ ચાલુ કર્યો આ ચાલુ હા એ આઈડિયો સારો છે થઈ ગયો તો જલ્દી ચા આખો ડબ્બો નાખી તો ન વરી જાય. અમાર બનેવી કારીગર હે આવું કામ અમાર બનેવીને જમ દઈ આજ કરે પણ ઉધઈ ન રાખતા હો દાડી ન લઈ જતી ચાકો જ કરેલા સામે વિન્ડો ને કાણા થોડોક જો ચહેરો હરખો નથી દેખાતો હું મીઠાઈ દઈ છે ખાઈ જાય લે ખાઈ જાય કેવું મસ્ત મીઠાઈ આમ તો પેલા હું ખાતો નહીં પણ અફાદ વગર કેવી છે મીઠાઈ જો બધા પેલા ભાઈ મુરત મારા ભાઈએ જ કર્યું હતું ભૂખ લાગી હતી એવું નહીં અચ્છા વચ્ચે પછી પર્સનલી લઈ લેજા મહેમાન હરખા આવી જાય અહીં જોઈજો 150 રૂપિયા દાડે જોતા હોય કહેજો બધા આવશે આ બધા મિત્રો હોય આપણે कितना खाएगा वाल नहीं ભાત પછી લેવાય પતા ન ખવાય નહીં ખાવા દે એટલા ભાત પછી છેલ્લે પાપડ વસ્તુ પાપડ કર્યો ચાલુ હરખત ખાજો હાલત